જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે અને જીવન કેવી રીતે જીવવાનું એ ભગવદ્ ગીતા શીખવે છે. ખોવાઈ ગયેલી વ્યક્તિ મળી શકે પણ બદલાઈ ગયેલી વ્યક્તિ ક્યારેય મળતી નથી. દુઃખને પોતાના ગુરુ માની લો, સુખ તમારી પાસે ભણવા આવશે. અહીં કદર એની નથી જે સંબંધની કદર કરે છે, પણ કદર એની છે જે સંબંધ હોવાનો દેખાવો કરે છે. વિશ્વાસની માળા પહેરવી હોય તો શંકા નામની ગાંઠ ક્યારેય ના બાંધશો. સંબંધની શાળા ટકાવી હોય તો પ્રેમના વિષયની પરીક્ષા ના લેશો. કળિયુગની કમાલ તો જુઓ સાહેબ, બેટા કરતા ડેટાનું મહત્વ વધારે છે અને લોકો કરતા લોગોનું મહત્વ. સંસારની બધી સ્ત્રીઓ પોતાના પુત્રને શ્રવણ બનાવવા માંગે છે, પણ પોતાનો પતિ શ્રવણ બને એ જોઈ નથી શકતી. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની મોટી સફળતા છે સાહેબ. આપણી આંગળી કંકુવાળી ના થાય ત્યાં સુધી બીજાના કપાળે ચાંદલો ના થાય. આપણું જીવન તો એક મીણબત્તી છે. સમય ઈચ્છે ત્યારે જલાવી જાય છે, સમય ઈચ્છે ત્યારે ઓલાવી જાય છે અને છેલ્લે રહી જાય છે ફક્ત યાદોનું મીણ જે અંત સુધી કોઈની યાદ અપાવી જાય છે. ભગવદ્ ગીતા અને સમુદ્ર બંને ઊંડા છે, પણ બંનેની ઊંડાઈમાં એક ફરક છે. સમુદ્રની ઊંડાઈમાં માણસ ડૂબી જાય છે અને ગીતાની ઊંડાઈમાં માણસ તરી જાય છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.